સાહેબ બાયું કોઈ ગોળા લઈને જાતી હોય, કોઈ ઘડા લઈને જાતી હોય તો પાણીની ખબર નથી કે આ બેડું લેવી છે કે કાશી માટીનો ઘડો. ઈ પાણીની એ ખબર નથી કે આ ડોહી ભરવા આવી છે કે દીકરી. એ સાહેબ એટલે ને કબીર સાહેબ મહાત્માએ કીધું કે કબીર કે કુઆ એક હે, અરે પનિહારી અનેક, બર્તન સવી કે ન્યારે ન્યારે, બાપુ પાણી હે સવી में एक. આ સંતોએ મને તમને વણાક દીધો સાહેબ. પણ રવિ સાહેબ કે બાપુ ઘડી પલકી સુજે નહીં, આ કરે કલકી બાત, આ જીવ માથે જમડા ફરે બામસા, જેમ તેતર માથે હોય બાજ. એ આ જીવડો વિયો જવાનો છે, પણ આને સંતનું નામ કોઈ દી લીધું જ નહીં. પણ આજે લાલદાસ બાપુના સાનિધ્યની અંદર આજે છીએ એટલે મને સંતનો એક દુહો યાદ આવ્યો છે. એ સંતનો સ્વભાવ છે એવો, એ રૂડી જનેતાની ગોદ ના જેવો. સંતનો સ્વભાવ કેવો હોય કે જેને માના ખોળામાં જેવો આનંદ આવે, એવો સંતના સાનિધ્યમાં આનંદ આવે. કેમ કે આ તો નોળવેલ સ્વીંગવા જેવી વાત છે ભાઈ. કેમ કે જે મનના ભ્રમ હોય ઈ મટાડી દે બાપા. આટલે એને કવિ લખે છે કે જનની કરતા અરે એક ડગલું મેં આગળ ભાળ્યા, જન જનની થી જગસંત. આ જનની કરતા મેં એક ડગલું આગળ ભાળ્યા, મેં તો જનની થી જગસંત. પણ સંતનો સ્વભાવ છે એવો, એ રૂડી જનેતાની ગોદ ના જેવો.